હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગની અંદર. મિત્રો અત્યારે જુઓ તમે 3 વાગ્યા હો. તમને ભલે આમ લાગે ખબર હે, પણ 3 વાગ્યા બધા અત્યારે હોતા. જો આયા હું સૂતો, ગરમી એટલી થાય. આ જો આ લૂસવા રાખ્યું, કેમ કે હજી ધોવાનું બાકી છે, એટલે હું કહું ઉપયોગ કરી લઉં પહેલાં. તમે જો 3 વાગે બ્લોગ એટલે ચાલુ કર્યો કે આજ અમારા ગામમાં ફાઇનલ મેચ છે, ફાઇનલ. એટલે જોજો, આખો વિડીયો જોજો, તમને મજા આવશે. 56 ને એવું થાય છે, બધા ઉતાર. મારા ભાઈ પાછો રાજપુરા મૂકવા ગયેલા હતા ને, શનિ રવિમાં અહીંયા આવેલો હોય, પછી મળાવું. અત્યારે તે ઉતા છે બધા. તો મિત્રો વ્લોગમાં બિના રહી જજો તમે. મિત્રો અત્યારે જુઓ કાળી શા બને છે, ઉકળે છે. ઓલા લીંબોડીના પાંદડા છે આવડા. જો ભાઈ આ શા બને છે. ત્યારે મહેમાન આવ્યા એટલે શા બને છે. જો તમે ખાટી કાળી હો ભાઈ. તો મિત્રો અત્યારે જવાનું છે પાણીયાળી. કરણભાઈને કાલ મોકલી દેવાનું છે સોમવારે, એટલે જવાનું છે પાણીયાળી. એક થોડોક ફરસાણ ને એવું લેવા જવું છે. મિત્રો અહીંયા પાણી ના આવ્યું નહીં, જોવા આવ્યો હું, આવ્યું તો નથી. તો પાણીયાળી જવાનું છે, બિના રહી ગયો ભાઈ. તો જો મિત્રો અમે તો નીકળી ગયા પેટ્રોલ પુરાવાને, પેટ્રોલ લેવા ગયો ઓલો કરણ. તો મિત્રો અમે અહીંયા પાણીયાળીની વાડીઓમાં આવ્યા હતા. અહીંયા એક માતાજી છે મેરડીમાં, અહીંયા પગે લાગવા. તો મિત્રો પગે લાગી લીધું છે ને આપણા કરણભાઈ આઈન પાવીએ પાછો હોય આવ્યો ને, કાલે જવું ને પાછું. મિત્રો કાલે મૂકવા જવાને, આજનો દી મેચ જોઈ લે બરોબર. અત્યારે શું લેવા જવાને આપણે? નાસ્તો. મિત્રો 4 દી ક્યાં જો નાસ્તો આખો ડબ્બો ભરીને મોકલ્યો હતો, 4 દીમાં ખાલી કરી નાખ્યો એમ ને. હવે પાછો આવી છે પાણીવાળી, થોડોક લઈ લેવી, મહેનત કરે છે બચ્ચા. મિત્રો હવે એમ ફરસાણ લેવા આવ્યા પાણીવાળી. આ રસ્તો તેમ જોયો તો છે, જોવું અહીંયા સામે જ છે. ફરસાણ લઈને ડાયરેક્ટ કરે, સાંજે મેચ જોવા જવાના, તમને બતાવવાનો. ઠેલો ભરીને લઈ લીધો. આ કેટલો ખાવાકણો બહુ છે, 4 દીમાં બધું ખાલી કરી નાખ્યું. તો મિત્રો ઘરે પહોંચી ગયા, 6 વાગી ગયા ને ઘરે પહોંચ્યા આપણે. તો યસ્ત્રિકા ભૂલાઈ ગઈ હતી અહીંયા, બધા અહીંયા ભૂલાઈ ગયું. મારા મમ્મી વહી ગયા હા લુગડા ધોવા. બતાય તમને કે મારા બા હોતા ગયા. આ લીમડો આડો પડે મિત્રો, બતાવો. આ પંપ 3-4 દિવસ પાણી ના આવ્યું, તો ખાલી થઈ ગયું હે. 3-4 દી થઈ ગયા, પાણી જ ના આવ્યું. આવું ખાલી કોઈ ઘરે ના. મારા બા હું કરણ ગયો, આમ ગયો હે બહાર ગયો. કાલે એને મૂકવા જવાના મિત્રો. કાલ એ વ્લોગ કાલનો બીજો આવી જાય, આ વ્લોગમાં નહીં તો બીજા વ્લોગમાં. આ વ્લોગમાં તો લગભગ હાજર મેચ જોવા જવા. મિત્રો આ કડપ છે કે નહીં, એ વેસાવાની છે, તો કોઈ ખરાબ થતા ના, એ વાંધો છે. આ કડપ અમારે તો ભેહું છે ને, નકા એમ ખવડાવી, પણ અમારે વેચી દેવાની છે આ કડપ. કેમ કે ભેહું વગર શું કામનું કડપનું. મિત્રો ઓલા પર ભીત બનવાનું ચાલુ છે, ગાર થાય છે એટલી કરી. આવી તો યાઠે બધું ઓલું પડ્યું બકડ્યું બધું, આયા સુધી કરવાને ઠેઠ એ બની જાય. પછી હું તમને બતાવ્યું. અત્યારે તો પાણી હાવ ખાલી, ઓલામાં થોડું થોડું જ છે. મિત્રો અત્યારે રોહિતભાઈ ફોન આવ્યા છે 52 ખૂણો, અને અમારે તો 52 ખૂણો કહેવાય. ટ્રેક્ટર ઓલું હેઠે બેસી ગયું, કાઢવા જવાનું છે. જો આમે આમ મિત્રો આમ જોવાની હાલત શું કરીએ. હા તમે બે હું બળ કરતા થાય ને, ખતરનાક ડ્રાઈવર છે અમારે. આ એક છે ને અમારા ડ્રાઈવર છે ને, બહુ ખતરનાક ટ્રેક્ટર નહીં. આમ જો રોડ વચ્ચે મિત્રો અહીંથી ખટારો નીકળે એમ સવારનું પડ્યું છે, સવારનું. તો ઓલી 4 વ્હીલર હલવાણી છે, એટલે આ વાયરલ થવું પડે. મિત્રો આ માંગા છે કઈ નહીં, એ આ ગાડી નાખવામાં સામી શકો આપે. હા તો ના પીવી એ ભાઈ, સો આંગો પાકો આવગે મને આ જોઈને ગાક આવે, બીજું કઈ નહીં. મેં તો નવો ગાયો છે કે વાંધો નહીં. રાવ ગયા પાછું આવા ગયા, પાછું આવા ગયા.
તો મિત્રો અમે હું ને વિશાલભાઈ ક્યાં આવ્યા તમને ખબર છે? શ્રી સાયા પ્રાથમિક શાળામાં શું આવ્યા ખબર? કેમ કે અહીંયા બધું તો નવું નવું બની ગયું ને એટલે જોવા આવ્યા. કીધું ને આવ્યા નહોતા ત્યાં ટ્રેક્ટર હળવાઈ ગયું ને તે એમ બે જોવા આવ્યા અને આ નિશાળ જોવા આવ્યા. નવી બની તમને બતાવી દો. મિત્રો આ તમને જે ઝંડો દેખાય એ ઝંડો આવ્યા હતો અહીંથી કાઢીને આયા નાખી દીધો, આ સાઈડમાં નાખી દીધો. પણ સારો ના લાગતો પહેલાં કરતાં, પણ આપણે બહુ બુરાઈ ન કરાય. તો મિત્રો આ બધા ઓટલા એટલે નાખ્યા, અમે હતા ને ત્યારે નહોત નાખ્યા. એમ પાછા વાયડા બહુ હતા કે નહીં એટલે આ બધું સારું થઈ ગયું. એમ જ્યાં પછી નહીં વિશાલભાઈ આપણે જ્યાં પછી સારું છું. તો નકા કુંડા આ ઝાડવા એમણા હતા, કુંડા અત્યારે થયા. આ મધ્યાહન ભોજનમાં કલર અત્યારે છો. આ બધે બ્લોક આવી ગયા. પહેલાં એ રહેતી હતી તો અત્યારે બ્લોક આવી ગયા. કેમ કે અમે ગયા ને પછી જ બધું સારું છું. કેમ કે અમારે જે અમે વાવી ને તો આ કાંઈ રહેવા ન દેવી. એટલે આ સાચું હોય એ જ કહેવાનું, આપણે ખોટું નહીં બોલવાનું. મિત્રો અત્યારે જો આયા હતી પણ અમારું નથી, આ અમારું છે. અહીંયા કાંઈ ન કર્યું, ખાલી કલર કર્યો. બાકી આ વંડી ઓછી કરી, વંડીનો અલ્પા બતાવ. મિત્રો આનો આખો વિડીયો જોવો ને તો આપણી યુટ્યુબ ચેનલમાં આ જ ચેનલમાં આવી જ ગયેલો છે. અમારી નિશાળ ટાઇટલ છે. જો મિત્રો આવું હે વાહે કાક શેક નહીં બાકી વાહે એમ છે ને. સાસું કહું ને તો માવા ખાવા જતા. આપણે ખોટું જરાય બોલવાનું જ નહીં આપણા બ્લોગમાં. સાસું હોય જ કહેવાનું વાહે માવા ખાવા જતા. બધા ભાઈ બંધો એક ફેર પકડાઈ જાય એવા માર્યા ને બધો વાત પૂછો નથી. અમે અહીંયા સાઈન પાણી પીવા આવ્યા. કેવા માણસ લાઈન નિહાળ બતાવી દો મારા પબ્લિક જોવો. તો મિત્રો આયા પહેલાં આમ ટાંકી હતી એટલી ઊંચી, તો અહીંથી ચડીને મારા ભાઈબંધો બધા સપોર્ટ કરતા. હું કે તું અહીંથી ઠેકી જાય. આમ તો હું 8મું ગણતો જ નહીં ત્યારે અહીંથી આમ કરીને અહીંથી ઠેકતો હતો. અહીંથી આમ પછી આવી વાહે વાહ છે ત્યાંથી ડાયરેક્ટ ગામમાં. એવા ધંધા આપણે કરેલા છે. મિત્રો તમે કહેતા હશો કે આ વંડી કેમ ઊંચી થઈ ગઈ? આ ઊંચી નહોતી એટલી જ હતી, પણ એટલે ઊંચી કરવામાં આવી કે હું વહી ગયો ને પછી કરી. હું હતો તાર ન કરી. કેમ કે હું ગમે એવી વંડી હોય એ થઈ જ જાઉં. બગડી ગયું. હા છે કે નહીં અહીંથી. તો મિત્રો એક આ અને કા ઉપરલી આઈન પા એ અમારી રૂમ હતી અને આ રૂમ વિશાલભાઈની. હા અહીંથી ચડો તો હા ઓલી આ ખૂણામાં આ એક સિંગલ રૂમ જ છે. આ બેચલ છે. આ ઝાડવા હતા એ તો કપાઈ ગયા. આને તો એક ફોટા સિવાય બીજો કઈ ધંધો નહીં. બહુ મોટી રૂમ છે પણ આ થોડાક મોડા આવ્યા. નહીં મોડા આવ્યા એ તારું બપોર પહેલા તડકો બહુ લાગે. અને હવે ડાયરેક્ટ ઘર હતું. પછી ઓલા પર જીસીબી આવ્યું. હે હા ભૂતિયા ઘર બતાવો. ઓલો ત્યાં ભૂત થાય પાછું. ત્યાં ઘણી વાર બધા કાંઈક નોખો જોયેલું હોય. બતાવું તને એ આવડું આ ને. જો મિત્રો આ ભૂતિયા ઘર છે. એટલે આવડું આ મંદિર છે. પછી ત્યાંથી આ બધું આવે. આ એટલું તો બધું એમ કસરત પડ્યો બધો સાફ કરવા. આ એક લાઇટ એવી છે કે આખા નિહાળમાં એક લાઇટ થાય, ખાલી એક. એટલે જગ્યા બધી પણ દિવસે જગ્યા રાતે બધી બહેનો આ એક જ ચાલુ હોય. અને જો એક આ મીટરને તો એ તો નોર્મલ છે. બાકી આ એક લાઇટ જ ચાલુ હોય. જો ફાસ્ટ થાય ભૂત થાય એવું લાગે. જો ભાઈ બાકી નિહાળનો નજારો અત્યારે કેમ છે. મિત્રો આ અમારી ઓફિસ છે. સાહેબો બધા અહીંયા રહેતા. ઓફિસ કેમ કાંઈ ઘટ્યા નહીં હોય. મિત્રો અંધારું થાય એટલે હરખું રિઝલ્ટ નહીં આવે. નિહાળેથી અમે વહી આવ્યા અને હવે ધડુભાઈ અમને લેવા આવ્યા. કારણ કે અમારે આવવાનું છે મીઠીવડી. શું કહો તો કે અમારે વસ્તુ લાવવાની છે હંસો. પેલો સિલાઈ કરવાનો જે આવે ને હંસો લેવા જવાનું છે. તો બતાવી શકું હંસો તો બતાવીશ. બાકી હવે ડાયરેક્ટ મેદાને મળશું.
ચલો આમ જો બે